નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7ની અંદર જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં તમે પાછળના ભાગમાં જોશો ને તો સપ્લિમેન્ટરી રીડિંગ આવેલા છે. એમાં 5મો યુનિટ છે જેનું ટાઇટલ છે વાવ. આજે આપણે આ વાવની ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે આ યુનિટની અંદર શું છે. મિત્રો, એક વસ્તુ ક્લિયર કહી દઉં કે આમાં તમને બહુ મજા આવવાની છે, કારણ કે આમાં એવા સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ આપેલા છે, બરાબર, પ્રયોગ આપેલા છે જે તમે ઘરે પણ આરામથી કરી શકો અને એના વિશે તમે જાણી શકો. તો ચાલો આપણે જોઈએ પહેલું. હવે એમાં પહેલો પ્રયોગ એવો છે ઇનવિઝિબલ ઇન્ક વિથ લેમન જ્યુસ. ઇનવિઝિબલ એટલે શું થાય તમને ખ્યાલ છે? ઇનવિઝિબલનું ગુજરાતી શું થાય? બરાબર, ચલો જોઈએ આપણે. ઇનવિઝિબલનો અર્થ થશે અદ્રશ્ય. શું થાય? અદ્રશ્ય. ઇન્ક એટલે શાહી, વિથ લેમન જ્યુસ. લેમન જ્યુસ એટલે કે લીંબુનું પાણી. બરાબર. તો ચાલો આ પ્રયોગમાં કરવાનું શું છે? વોટ યુ નીડ. આ પ્રયોગ કરવા માટે તમારે શેની જરૂર પડશે? તો કે હાફ એ લેમન, અડધું લીંબુ, અ બાઉલ એટલે કે એક વાટકો, અ કોટન બડ, કોટનનું બડ. હવે એટલે શું? આપણે ખબર છે કાનમાં મેલ કાઢવા માટે સળી વાપરીએ રૂની, એ ન હોય તો એક મેચસ્ટિક પણ ચાલે, એટલે કે દિવાસળી. વ્હાઇટ પેપર સફેદ કાગળ, અ કેન્ડલ એક મીણબત્તી અથવા તો ગેસ સ્ટવ. આટલી વસ્તુ જરૂર પડશે. વોટ ટુ ડુ. હવે તમારે કરવાનું શું છે? તો કે સ્ક્વીઝ ધ લેમન જ્યુસ ઇનટુ એ બાઉલ. એક વાટકામાં લીંબુનું બધું પાણી કાઢી નાખવાનું, નીચોવવાનું લીંબુને. પછી શું કરવાનું છે? ડીપ ધ કોટન બડ ઇન ધ જ્યુસ. જે આ કોટન બડ હોય સળી, એને આપણે લીંબુના પાણીની અંદર ડીપ કરવાની, એમાં બોળવાની છે, આખી નહીં, એની આગળનો ભાગ. બરાબર. રાઇટ એ સિક્રેટ મેસેજ ઓન પેપર. પછી જે ભીનું તમે કર્યું છે લીંબુના પાણીથી, એનાથી તમારે સફેદ કાગળ ઉપર એક મેસેજ લખવાનો છે વિથ એ કોટન બડ. બરાબર, અથવા મેચસ્ટિક, તમે જેનો ઉપયોગ કરતા હો એનાથી તમારે એ પાણીમાં બોળી સળીને અને મેસેજ લખવાનો છે સફેદ કાગળ પર. લેટ ઇટ ડ્રાય. પછી એ કાગળને સૂકવવા દેવાનો. બરાબર. હોલ્ડ ધ પેપર કેરફુલી ઓવર એ ફ્લેમ. સુકાઈ જાય પછી તમારે આ કાગળને છે ને એ કાળજીપૂર્વક, જે તમે કેન્ડલ કરી હોય ને, મીણબત્તી અથવા તો ગેસ સ્ટવ, એની જે આગ હોય એની ઉપર રાખવાનો છે. એને સળગાવવાનું નથી, યાદ રાખજો. માત્ર એને ગરમી લાગે એટલે ઉપર એને પકડી રાખવાનો છે. તો જો શું કીધું? વિથ એન એડલ્ટ હેલ્પ, એટલે ભેગા મોટાને પણ રાખવાના, નહીંતર આપણે ભડકા કરશું ખોટા. બરાબર. હવે આવું કરવાથી શું થશે? વોટ હેપન્સ. શું થશે? તો કે ધ હિડન રાઇટિંગ ટર્ન્સ બ્રાઉન. તમે જે સિક્રેટ મેસેજ લખેલો છે, બરાબર, કાગળ સુકાઈ જશે એટલે એમાં કંઈ દેખાશે નહીં. પણ તમે જેવું એને ગરમ કરશો ને એટલે જે લખાણ કરેલ છે ને તમારા અક્ષર, એ શેમાં ફેરવાઈ જશે? બ્રાઉન કલરમાં. એન્ડ બીકમ્સ વિઝિબલ. અને તમે જે કંઈ પણ લખ્યું હોય છે ને એ પછી તમને દેખાશે. આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. ચાલો પછી બીજો પ્રયોગ શું છે એ પણ જોઈ લઈએ આપણે. બરાબર છે. ટર્મરિક એન્ડ સોપ. ટર્મરિક એટલે શું થાય ખબર છે? હળદર. ટર્મરિકનો અર્થ થાય છે હળદર, અને સોપ એટલે તમને ખ્યાલ છે સાબુ. ધ કલર ચેન્જ. આ પ્રયોગનું નામ છે. હવે આમાં શું થાય છે ચાલો આપણે જોઈએ. તો તમારે એના માટે શું જરૂર પડશે મિત્રો? એક તો ટર્મરિક પાવડર એટલે કે હળદર, પછી વોટર એટલે કે પાણી જોશે, પેપર એટલે કાગળ, ઓર એક ક્લોથ સ્ટ્રીપ અથવા તો એક નાના કપડાનો ટુકડો હોય અથવા કાગળ હોય, બેમાંથી એક. ત્યાર પછી સોપ સોલ્યુશન. સોપ સોલ્યુશન એટલે શું ખબર? સાબુ હોય ને એનું પાણી, જેને આપણે શું કહીએ? હેન્ડવોશ હોય ને, હેન્ડવોશ, એ પણ ચાલે. લિક્વિડ સોપ જેને કહેવામાં આવે છે. ત્યાર પછી શું કરવાનું છે? તો કે મેક સોપ સોલ્યુશન. જે સાબુ છે ને એમાં તમે પાણી નાખશો સાબુ ભેગો, એટલે એનું સાબુવાળું પાણી થઈ જશે. તો આવું પાણી પહેલાં બનાવવાનું છે. એપ્લાય ઇટ ઓન યોર પામ. તમારી હથેળી ઉપર એને એપ્લાય કરવાની છે, એટલે કે લગાડવાનું છે. કોને? સાબુના પાણીને. સ્પ્રિંકલ સમ ટર્મરિક પાવડર ઓન યોર પામ. તમારી જે હથેળી છે એની ઉપર તમારે પાવડર છાંટવાનો છે. શેનો? હળદરનો.
પછી જો વોટ હેપન્સ, શું થશે એ જોઈએ. તો કે ધ યલો ટર્મરિક ટર્ન્સ રેડ બ્રાઉન, કે આ જે ટર્મરિક છે ને પાવડર પીળા કલરનો, એ કલર આખો બદલાઈ જશે અને કેવો કલર બની જશે? રેડ બ્રાઉન કલર થઈ જશે. કોનો કલર? હળદરનો. બરાબર. શા માટે? તો કે એ સાબુનું જે પાણી છે ને એની અંદર રહેલા કેમિકલના સંપર્કમાં આવે છે અને રાસાયણિક પ્રક્રિયાથી એનો કલર છે એ બદલાઈ જાય છે. ત્યાર પછી ત્રીજું પ્રોસિજર છે એ જોઈએ મિત્રો. ત્રીજો પ્રયોગ નાનો એવો છે કે બલૂન ઓન એ બોટલ હીટ એન્ડ એર. બરાબર. બલૂન એટલે કે ફુગ્ગો, બોટલની ઉપર ફુગ્ગો બાંધવાનો છે. હવે હીટ, અંદર જે ગરમી હોય ને એને કારણે હવા છે એ પ્રસરે છે. આની ઉપરનો એક પ્રયોગ છે. ચાલો જોઈએ. વોટ યુ નીડ, તો આ પ્રયોગ માટે તમારે શેની જરૂર પડશે? તો કે અ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિકની બોટલ. પછી જરૂર પડશે અ બલૂન એટલે કે ફુગ્ગાની, અને પછી જરૂર પડશે હોટ વોટર એટલે કે ગરમ પાણીની. આટલી વસ્તુ જરૂર પડવાની છે. આ પ્રયોગ કઈ રીતે કરશું આપણે? તો કે ફિક્સ ધ બલૂન ટાઇટલી ઓન ધ બોટલસ માઉથ. જે પ્લાસ્ટિકની બોટલ હોય છે એનું જે મોઢું હોય ને ખુલ્લું, ત્યાં ફુગ્ગો બાંધી દેવાનો, મોઢું અંદર પોરવી દેવાનું. ત્યાર પછી પ્લેસ ધ બોટલ ઇન હોટ વોટર, અને ગરમ પાણી હોય ને ગરમ પાણી એની અંદર એ બોટલને રાખવાની. હવે એ શું થશે પ્રક્રિયા તમે કયો જોઈએ? તો કે બોટલ ગરમ થશે એટલે બોટલની અંદર જે હવા રહેલી છે ને એ હવા શું કરશે? વિસ્તરશે. વિસ્તરશે એટલે હવા ફુગ્ગાની અંદર ભરાશે અને ફુગ્ગો ફૂલશે. ચાલો શું થયું જોઈએ. ધ બલૂન બ્લોઝ અપ, ફુગ્ગો છે એ ફૂલે છે. એઝ, કારણ કે એર સ્પેન્સ ઇનસાઇડ ધ બોટલ, જેવું ગરમ થશે એટલે અંદરની જે હવા છે બોટલની અંદરની હવા એ સ્પ્રેડ થશે, ફેલાશે, અને એ ફેલાવાને કારણે ફુગ્ગો છે એ ફૂલી જશે. આ પ્રયોગ પણ તમે આરામથી કરી શકો. તો મિત્રો આ નાનો એવો સપ્લિમેન્ટરીનો પાઠ હતો અને એકદમ ઇઝી હતો. છતાં પણ તમને આ પાઠની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.